નમસ્કાર મિત્રો, તાજેતરમાં એસટીઆઈનું જે પરિણામ આવ્યું છે એમાં ફાઇનલ લિસ્ટની અંદર આપના સંસ્થાના વિદ્યાર્થીની ભૂમિ પરમાર 207માં રેન્ક સાથે પાસ થયા છે. અમને ઉત્ક્રાંતિ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ભૂમિ, આપ આ ઉત્ક્રાંતિ પરિવાર આપની આ જર્નીમાં કઈ રીતે મદદરૂપ થયો છે એના વિશે થોડી માહિતી આપો. ચલો, સૌને મારા નમસ્કાર. મારું નામ ભૂમિ પરમાર છે. આ એસટીઆઈની 28 નંબરની ભરતીમાં મારો 207મો રેન્ક છે અને હાલમાં સીસી એ ગ્રુપની જે એક્ઝામ ગઈ એમાં હેડ ક્લાર્ક તરીકે હું ફરજ પર છું. અને હું એમ કહું કે જેમ નાના બાળકને આપણે નાનપણથી 5 થી 7 વર્ષનું થાય ત્યાં સુધી ઘરમાંથી જે ઉછેર મળે, જે સમજાવવામાં આવે, જે શીખવાડવામાં આવે એ જ મોટું થઈને એના વર્તનમાં, વ્યવહારમાં દેખાય. એ રીતે જ જેમ કે જો મેઇન્સમાં મારે એવું હતું કે નાના બાળકની જેમ જ કશું કાંઈ ખબર પડતી નહોતી, એટલે પાર્ટીમાં આમ લીટો કરવાની શરૂઆત જ સરના ક્લાસીસથી થઈ હતી. લખવાનું ખબર પડતી હતી, પણ એને શું લખવું, કેવી રીતે લખવું, એને પ્રેઝન્ટ કરવું, કયા શબ્દોમાં લખવું, આ બધી જ જે માહિતી હતી એ સર તરફથી મળી. અને 2024માં જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ હતી 47 નંબરની ઓક્ટોબરમાં, એ મેઇન્સ માટે મેં આ ઉત્ક્રાંતિના ક્લાસીસ જોઈન કર્યા હતા. સંપૂર્ણ આખું 1 વર્ષ મેં ક્લાસીસને આન્સર રાઇટિંગ કર્યું હતું ક્લાસીસમાં સરના માર્ગદર્શન હેઠળ. અને સ્ટાર્ટિંગમાં તો મારે પણ એવું જ થતું હતું કે એક વાક્ય હોય તો વધારે લખાઈ જાય, લાંબુ લખાય, પ્રેઝન્ટેશન સરખું ન આવે, અક્ષર સારા થાય. અને સૌથી વસ્તુ ખરાબ મારી એ હતી કે મારે ટાઈમમાં એક સમયમાં આન્સર પૂરો ન થાય. 10 મિનિટ 15 મિનિટમાં આન્સર પૂરો ન થાય, અડધી કલાક થાય લખવામાં, 20 મિનિટ લાગે, 25 મિનિટ લાગે. તો આ જે પુઅર બધી વસ્તુઓ હતી આન્સર રાઇટિંગમાં, દરેક જગ્યાએ સરના ગાઈડન્સથી સુધારો થયો. પછી બ્રેન સ્ટોર્મિંગ કરવાનું, આન્સર રાઇટિંગ લખતા પહેલાં એને દરેક ડાયમેન્શનમાં વિચારવાનું, જે અલગ અલગ વસ્તુઓ કરવાની જે તમારા આન્સરને કોન્ક્રીટ બનાવે. સપોઝ તમે લખો છો કાંઈ વસ્તુ, ક્વેશ્ચન છે સિંધુ ખીણની સભ્યતાનો, તો સિંધુ ખીણના લોકો મતલબ વેપારમાં કે એમાં કુશળ હતા, તો તમે એનું ઉદાહરણ આપીને લખો તો તમારો આન્સર કોન્ક્રીટ બને. પછી તમે અંગતતાના અધિકાર વિશે લખો છો તો તમે એમનામ ડાયરેક્ટ લખી નાખો કે રાઇટ ટુ પ્રાઇવસી આપણને મળેલો છે, પણ એનું ઉદાહરણ તમે લખો. રાઇટ ટુ પ્રાઇવસી આર્ટિકલ 21 અંતર્ગત છે, પછી કેસ પુટ્ટાસ્વામી કેસ અંતર્ગત છે. આ બધી વસ્તુ જે આન્સરને કોન્ક્રીટ બનાવે એ ક્યાં લખવી, કેવી રીતે લખવી, સ્ટાર્ટિંગમાં લખવી, પાછળ લખવી, વચ્ચે તમારે એને કોઈ ક્રિએટિવિટી કરીને બતાવવી, મેપિંગ કરવું, જિયોગ્રાફીના ક્વેશ્ચનમાં દરેક સબ્જેક્ટ વાઇઝ શું તમારા પ્રશ્નોમાં ચેન્જીસ લાવવા, નાની વસ્તુથી માંડીને દરેક વસ્તુમાં સરના ગાઈડન્સ અંતર્ગત અમે કામ કર્યું. એટલે આજે આ જગ્યાએ ઊભા છીએ. અને સીસી એ ગ્રુપની એક્ઝામમાં તો ખાસ કાંઈ તૈયારી એટલી કરી જ નહોતી, પણ 1-2નું આન્સર રાઇટિંગ કરેલું હતું એટલે એ જ કામ આવ્યું. અને એસટીઆઈમાં પણ એ જ વસ્તુ ફોલો કરી એટલે સારું રહ્યું. એટલે એમ કહું તો ચાલે કે સંપૂર્ણ મેઇન્સની તૈયારીમાં ઉત્ક્રાંતિનો જ ફાળો રહ્યો છે. ઓકે, હવે એક વિદ્યાર્થીઓમાં એક નકારાત્મક અભિગમ એ જોવા મળતો હોય છે કે વિદ્યાર્થીઓ કે પહેલી મેઇન્સની અંદર પાસ ન થઈ શકાય, પરંતુ આપની જર્નીમાં આપ સીસી એ ગ્રુપમાં પહેલી જ મેન્સમાં પાસ થયા છો. હા, 47 નંબરમાં કદાચ નજીકથી 1-2 માર્કથી કદાચ આપ રહી ગયા હશો, પણ એસટીઆઈની પહેલી જ આપણી મેન્સ હતી સુપર ક્લાસ 3, એમાંય આપણે પહેલી જ એક્ઝામમાં ડંકાની ચોટ ઉપર એક્ઝામ નીકાળી છે. તો એ વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપશો? એટલે હું તો એમ કહું છું કે એવું જરાય હોતું નથી કે પહેલી મેઇન્સ તમારી પાસ ન થાય. મારી કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હશે આન્સર રાઇટિંગમાં, એવું પેપર આવે ત્યારે હું વધારે એનાલિસિસ કરી શકીશ. પણ કહી શકાય કે પહેલી મેઇન્સ તમારી જરૂર પાસ થઈ શકે છે, કારણ કે ઓક્ટોબર 2024માં જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ હતી. એ વખતે મેં લખ્યું, પછી નવેમ્બર 2024માં તરત જ સીસીની મેઇન્સ હતી, એ મારી ક્લિયર થઈ. અને તરત જ 2025માં એસટીઆઈની મેઇન્સ હતી જુલાઈ મહિનામાં, એ પણ મેં ક્લિયર કરી. એટલે મેં હજી સુધી મારા લાઈફમાં એવું નથી થયું કે આટલી બધી મેઇન્સ આપી અને પછી તોય મારી ક્લિયર થઈ કે નથી થઈ. તરત પહેલી જ મેઇન્સ મારી, એમાં હજી મારા માર્ક્સ એટલા આવ્યા નથી, એટલે ખબર નથી કેટલા છે કે શું છે. પણ સીસી મેં ક્લિયર કરી અને એસટીઆઈ મેં ક્લિયર કરી. એટલે હું એટલું કહેવા માંગીશ કે સાચા ડાયરેક્શનમાં ને સાચી દિશામાં તમે કામ કરશો તો તમારી પહેલી મેઇન્સ પણ આસાનીથી પાસ થઈ શકે એમ છે. ઓકે, સીસી એ ગ્રુપ, એસટીઆઈ કે અન્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આપ શું સંદેશો આપશો? એટલું કહીશ કે બહુ વધારે વાંચ કરવા કરતાં જે હવે બધી એક્ઝામમાં મેઇન્સ આવી ગઈ છે તો આન્સર રાઇટિંગને વધારે મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે લખવાથી જ ખબર પડશે કે તમે જે વાંચેલું છે એને તમે કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકો છો કે નહીં, તમારી શું ભૂલ થાય છે. વાંચવું અને લખવું બહુ અલગ અલગ વસ્તુ છે, એટલે લખવાથી વધારે ફાયદો થશે મેઇન્સમાં.
પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપની આ જર્ની આગળ પર ચાલતી રહે અને આપ ક્લાસ 1-2માં સફળતાઓ એવી ભગવાનને પ્રાર્થના, એવી અમારી એકેડેમી પરિવાર તરફથી તમને અભ્યર્થનાઓ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.